સો હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ મેનેજમેન્ટ સ્ટડી. અને આજે આપણે જોઈશું માર્કેટ સ્ટ્રક્ચર વિશે. અને અગાઉના લેક્ચરમાં આપણે જોયું હતું મેથડ્સ ઓફ ડિમાન્ડ ફોરકાસ્ટિંગ, કે જેમાં આપણે બે મેથડ જોઈ હતી, ક્વોલિટેટિવ મેથડ્સ અને ક્વોન્ટિટેટિવ મેથડ્સ. ક્વોલિટેટિવ એટલે કે જેમાં નંબર્સ અથવા ન્યુમેરિકલ્સ જે છે ઇન્ક્લુડેડ ન થતા હોય એ, અને ક્વોન્ટિટેટિવ મેથડ્સ કે જેમાં તમારે સ્ટેટિસ્ટિક્સ, નંબર્સ અને ન્યુમેરિકલ્સ જે છે એ એડ કરીને તમારે એનાલાઇઝ કરવું પડતું હોય. આજે આપણે જોશું માર્કેટ સ્ટ્રક્ચર વિશે, એટલે કે માર્કેટને કઈ રીતે ક્લાસિફાઈ કરવામાં આવે છે. આપણે જે ઓલરેડી ઇકોનોમિક્સમાં ભણી ગયા છીએ, જે પરફેક્ટ કોમ્પિટિશન, મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, મોનોપોલી, ઓલિગોપોલી અને પ્રાઇસ ડિટર્મિનેશન વિશે આપણે આજના લેક્ચરમાં જોશું. તો પેલું છે પરફેક્ટ કોમ્પિટિશન, બરોબર. તો એની કેરેક્ટરિસ્ટિક શું હોય, બરોબર? કોઈ પણ માર્કેટને તમે પરફેક્ટ કોમ્પિટિશન વાળું માર્કેટ ક્યારે કહી શકો કે જ્યારે તેમાં આમાંથી આપેલી જે કેરેક્ટરિસ્ટિક્સ હોય ત્યારે જ તમે એને પરફેક્ટ કોમ્પિટિશન કહી શકો. તો આપણે કેરેક્ટરિસ્ટિક વાંચતા જઈએ અને સમજતા જઈએ અને પછી નક્કી કરીએ કે વોટ ઇઝ પરફેક્ટ કોમ્પિટિશન, બરોબર. તો કેરેક્ટરિસ્ટિક્સમાં પહેલી કેરેક્ટરિસ્ટિક એ છે કે લાર્જ નંબર ઓફ બાયર્સ એન્ડ સેલર્સ, બરોબર. પરફેક્ટ કોમ્પિટિશનમાં શું હોય કે મોટા પ્રમાણમાં બાયર્સ પણ હોય, એટલે કે ખરીદનાર પણ હોય, અને સેલર્સ એટલે કે વેચનાર પણ હોય. ઓકે. પછી છે હોમોજીનિયસ પ્રોડક્ટ્સ લાઈક આઇડેન્ટિકલ ગુડ્સ. હોમોજીનિયસ એટલે કે સરખી વસ્તુ હોય, અને હેટ્રોજીનિયસ એટલે કે ડિફરન્ટ, એટલે કે જુદી જુદી વસ્તુ. આઇડેન્ટિકલ પ્રોડક્ટ્સ એટલે કે જે પ્રોડક્ટ્સ હોય છે પરફેક્ટ કોમ્પિટિશનના, એ બધા આઇડેન્ટિકલ હોય છે, બરોબર. એક સેલર પાસે જાઓ, એની પાસે પર્ટિક્યુલર પ્રોડક્ટ હોય, બીજા સેલર પાસે પણ અવેલેબલ હોય છે. એટલે કે પ્રોડક્ટ જે છે એ હેટ્રોજીનિયસ નથી હોતા, બરોબર. રેર પ્રોડક્ટ્સ પરફેક્ટ કોમ્પિટિશનમાં નથી હોતા. બધા પ્રોડક્ટ્સ જે છે એ હોમોજીનિયસ હોય છે. ફ્રી એન્ટ્રી એન્ડ એક્ઝિટ ઓફ ફર્મ્સ, બરોબર. કોઈ પણ નવી ફર્મ એસ્ટાબ્લિશ થઈ શકે છે અને જૂની ફર્મ જે છે એ એક્ઝિટ કરી શકે છે. એટલે કે પરફેક્ટ કોમ્પિટિશનમાં એવું કોઈ બેરિયર નથી હોતું માર્કેટમાં, બરોબર. જે નવી ફર્મ છે એ એન્ટ્રી પણ લઈ શકે છે, અને જે ઓલ્ડ ફર્મ છે કે જેને હવે વાઇન્ડ અપ કરી નાખવું છે, દે કેન એક્ઝિટ ઓલ્સો. પરફેક્ટ નોલેજ અમંગ બાયર્સ એન્ડ સેલર્સ, બરોબર. પરફેક્ટ કોમ્પિટિશનમાં બાયર્સ અને સેલર્સ પાસે પરફેક્ટ નોલેજ હોય છે કોઈ પણ પ્રોડક્ટનું, બરોબર. બાયર્સ જો એક પ્રોડક્ટ ખરીદતા હોય તો એમના પાસે પણ એનું પરફેક્ટ નોલેજ હોય છે, અને સેલર્સ જે છે એ પ્રોડક્ટ વેચતા હોય તો એની પાસે પણ એનું પરફેક્ટ નોલેજ હોય છે. પરફેક્ટ કોમ્પિટિશનમાં પ્રાઇસ ડિટર્મિનેશન કેવી રીતે થાય, એટલે કે કોઈ પણ માર્કેટમાં પરફેક્ટ કોમ્પિટિશન હોય તો અહીંયા કોઈ પણ પ્રોડક્ટની પ્રાઇસ ડિસાઇડ કરવી હોય તો એ કઈ રીતે આપણે ડિસાઇડ કરી શકીએ. તેમાં પહેલું છે ફર્મ્સ આર પ્રાઇસ ટેકર્સ. ધ પ્રાઇસ ઇઝ ડિટરમાઇન્ડ બાય માર્કેટ સપ્લાય એન્ડ ડિમાન્ડ, બરોબર. પ્રાઇસ જે છે એ પ્યોરલી માર્કેટ સપ્લાય અને ડિમાન્ડ ઉપર જ નક્કી થતી હોય, અને જે ફર્મ હોય એટલે કે જે સપ્લાય હોય એ જ મોટે ભાગે પ્રાઇસ ડિસાઇડ કરતા હોય. ઇન્ડિવિજ્યુઅલ ફર્મ્સ કેન સેલ એની ક્વોન્ટિટી એટ ધ માર્કેટ પ્રાઇસ બટ કેન નોટ ઇન્ફ્લુઅન્સ ધ પ્રાઇસ, બરોબર. ઇન્ડિવિજ્યુઅલ જે ફર્મ છે, બરોબર, એ એમની ઈચ્છા પડે એટલી ક્વોન્ટિટી માર્કેટમાં વેચી શકે છે, પણ એ પ્રાઇસને બદલી શકતા નથી. એટલે કે પ્રાઇસ જે છે એ બધા ભેગા મળીને એક ડિસાઇડ કરતા હોય. સપોઝ કે એક માર્કેટમાં 10 જણા કંઈક વસ્તુ સેલ કરતા હોય, બરોબર, સરખી વસ્તુ, તો એ 10 જણાએ નક્કી કર્યું હોય કે આ વસ્તુની કિંમત આટલી જ રહેશે, બરોબર. ક્વોન્ટિટી મે બી કોઈ ઓછી આપે, કોઈ વધારે આપે, બરોબર, થોડી, પણ પ્રાઇસ જે છે એ સેમ જ હોય, બરોબર. પરફેક્ટ કોમ્પિટિશન. પછી છે મોનોપોલી. મોનોપોલીની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ, બરોબર. એમાં છે અ સિંગલ સેલર વિથ નો ક્લોઝ સબસ્ટિટ્યુટ્સ ફોર ધ પ્રોડક્ટ, બરોબર. મોનોપોલીમાં સિંગલ સેલર હોય એટલે કે એની પાસે જે વસ્તુ હોય એની કોઈ સબસ્ટિટ્યુટ અવેલેબલ ન હોય માર્કેટમાં. હાઈ બેરિયર્સ ટુ એન્ટ્રી, કારણ કે રેર પ્રોડક્ટ વેચતા હોય, બરોબર, એટલે માર્કેટમાં જે છે નવી ફર્મ્સ નો આવે, નવા બિઝનેસીસ નો આવે. એનું કારણ શું છે? લીગલ, ટેકનોલોજીકલ અને નેચરલ, બરોબર. એઆઈ ની વાત કરીએ આપણે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની, તો અત્યારે માર્કેટમાં જે એઆઈ જેને લાવ્યું એ કંપની છે જે ઓપન એઆઈ, બરોબર. તો એના પાસે મોનોપોલી હતી પહેલા માર્કેટમાં, કે એના જેવી ટેકનોલોજી કોઈ બીજી ફર્મ પાસે નથી. તો એના લીધે માર્કેટમાં એઆઈ ની જે નવી નવી કંપનીઓ આવતી એના માટે બહુ બેરિયર હતું, કારણ કે એમને બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડતું અને બહુ હાઈ આર&ડી કરવું પડતું, બરોબર. હવે અત્યારે રિસેન્ટલી ડીપસીક કરીને એક ચાઇનાની કંપની છે કે જે એઆઈ કરતા સસ્તું મોડલ બનાવી આપે છે, એવી વાતો છાપામાં થાય છે, બરોબર. તો એને આખી આ ઇન્ડસ્ટ્રીને અત્યારે ડિસરપ્ટ કરી નાખી. બધા એમ કે છે કે જે એઆઈ ની આપણે વાત કરતા હતા, ચેટ જીપીટી, એ બનાવવામાં બહુ બધો ખર્ચો થઈ ગયો હતો.
પણ ડીપસીક જે છે એ બહુ જ ઓછા ખર્ચે બન્યું છે અને એઆઈ જેવું જ છે, બરોબર, એટલે કે એઆઈ જ છે, પણ ડીપસીક જે છે એ ઓપન એઆઈ ચેટ જીપીટી કરતા બહુ ઓછા ખર્ચે બની ગયું છે અને એનું કમ્પેટિટર છે, બરોબર. તો અત્યારે માર્કેટ જે છે એ બહુ કે ને અનસર્ટેન છે, કે એમાં નક્કી નથી હોતું કે ક્યારે તમને તમારો કોમ્પિટિટર મળી જાય, બરોબર, અથવા તો તમારા કરતા વધારે સારી પ્રોડક્ટ ઓછા ખર્ચે બની જાય અને એ ઓછા ભાવે વેચી નાખે. એટલે મોનોપોલી હોય અહીંયા શું હોય કે જનરલી કોઈ રેર પ્રોડક્ટ જે છે એ જ વેચાતી હોય, બરોબર, કે જેના કારણે નવા નવા જે સેલર્સ જે છે એ આ માર્કેટમાં બહુ આવતા ન હોય. પ્રાઇસ મેકર વિથ સિગ્નિફિકન્ટ કંટ્રોલ ઓવર પ્રાઇસિંગ, બરોબર, પ્રાઇસ મેકર જે હોય, બરોબર, જે સપ્લાયર હોય એની પાસે જ બધો કંટ્રોલ હોય પ્રાઇસિંગ રિલેટેડ, બરોબર, કે શું વસ્તુની પ્રાઇસ રહેશે. હવે આમાં પ્રાઇસ ડિટરમાઇન કેવી રીતે થાય? ધી ફર્મ સેટ્સ ધ પ્રાઇસ બેઝડ ઓન ડિમાન્ડ એન્ડ ઇટ્સ કોસ્ટ સ્ટ્રક્ચર, બરોબર. કોઈ પણ વસ્તુ પ્રોડ્યુસ કરવા માટે જેટલી કોસ્ટ થઈ હોય, બરોબર, અને જે એની એ વસ્તુની જે માર્કેટમાં ડિમાન્ડ હોય એના ઉપરથી એની પ્રાઇસ નક્કી થતી હોય. હાયર પ્રાઇસીસ એન્ડ લોઅર આઉટપુટ કમ્પેર ટુ કોમ્પિટિટિવ માર્કેટ્સ, બરોબર. આવી જે રેર વસ્તુઓ છે એ સપ્લાયમાં બહુ ઓછી હોય પણ એની પ્રાઇસીસ જે છે એ બહુ જ હાયર હોય. તમે જુઓ લક્ઝરી ગુડ્સ છે અમુક, તો એની સપ્લાય જે છે માર્કેટમાં બહુ જ ઓછી હોય. લોકો પહેલાથી એના માટે રજીસ્ટ્રેશન કરાવવું પડે કોઈ લક્ઝરી આઇટમ પરચેસ કરવી હોય તો, બરાબર. તો એની કિંમત જે છે એ બહુ જ વધારે હોય. નોર્મલ વસ્તુ જ તે, પણ લક્ઝરી ગુડ્સ જે છે એ કમ્પેરેટિવલી થોડોક લાંબો ટાઈમ તમારે એના માટે વેઇટ કરવો પડે, તમારે જો કોઈ લક્ઝરી ગુડ ખરીદવી હોય તો એના માટે આ મોનોપોલી જે છે, લક્ઝરી ગુડ જે છે એ મોનોપોલીના પરફેક્ટ એક્ઝામ્પલમાં આપણે મૂકી શકીએ. પછી છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન, બરોબર. એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. લાર્જ નંબર ઓફ સેલર્સ ઓફરિંગ ડિફરન્શિએટેડ પ્રોડક્ટ્સ, બરોબર. મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં શું હોય કે નંબર ઓફ સેલર્સ આર લાર્જ, એટલે કે ઘણા બધા સેલર્સ હોય અને જુદી જુદી પ્રોડક્ટ વેચતા હોય. ફ્રી એન્ટ્રી એન્ડ એક્ઝિટ, એટલે કે નવી ફર્મ આવી પણ શકે અને જૂની ફર્મ એક્ઝિટ પણ લઈ શકે. બટ ફર્મ્સ engage in a non price competition, બરોબર. ફર્મ જે છે એક્ઝિસ્ટિંગ એ નોન પ્રાઇસ કોમ્પિટિશનમાં હોય, બરોબર, એટલે કે કોમ્પિટિશનમાં તો હોય પણ પ્રાઇસને રિલેટેડ કોમ્પિટિશન ન હોય. કોમ્પિટિશન શેમાં હોય તો કે બ્રાન્ડિંગ, એડવર્ટાઇઝિંગ અને પ્રોડક્ટ ફીચરમાં. સપોઝ કે એક કંપની જે છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં એ પેન વેચે છે અને બીજી કંપની પણ પેન વેચે છે, તો પહેલી કંપની ખાલી પેન વેચે છે, બરોબર, 3 રૂપિયામાં, અને બીજી કંપનીઓ દાવો કરે છે કે આ પેન થી લખેલું જે છે એ ઘૂસાય નહીં, અથવા તો આ પેનમાં ગ્રીપ સારી આવે, અથવા તો આ પેન જે છે લાંબા સમય સુધી આની સાઈડ ખૂટે. તો કન્ઝ્યુમર જે છે એ 3 રૂપિયા વાળી પેન મૂકીને 5 રૂપિયા વાળી પેન લેવાના જ છે, કારણ કે એ વધારે ટકાઉ છે. તો આ જે બ્રાન્ડિંગ, એડવર્ટાઇઝિંગ અને પ્રોડક્ટના ફીચર્સ છે એના ઉપરથી પણ પ્રાઇસ જે છે એ જુદી જુદી હોઈ શકે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં. સમ ડિગ્રી ઓફ પ્રાઇસ કંટ્રોલ ડ્યુ ટુ પ્રોડક્ટ ડિફરન્શિએશન, બરોબર. જે સપ્લાયર્સ જે છે એની પાસે થોડોક જ કંટ્રોલ હોય પ્રાઇસને ડિસાઇડ કરવાનો, કારણ કે જુદા જુદા ફીચર્સને લીધે, બરોબર. પ્રોડક્ટ સેમ હોય પણ ફીચર્સ, બ્રાન્ડિંગ એ બધું જુદું જુદું હોય, એટલે કે પ્રાઇસીસ જે છે એના પ્રમાણે જુદી જુદી લેવામાં આવતી હોય મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં. Price determination આપણે જોઈએ. Firms have some control over price but must consider competition, બરોબર. ફર્મ જે છે ઇન્ડિવિજ્યુઅલ એના પાસે બહુ ઓછો કંટ્રોલ હોય પ્રાઇસ ઉપર, પણ એમને જે કોમ્પિટિશન છે એને અનુસરવું પડે, બરોબર, કે એમના કમ્પિટિટર કેટલા કેટલા છે, એમની પ્રાઇસિંગ શું છે, કેટલા ભાવે વેચે છે, બરોબર, એમનું પેકેજિંગ શું છે, બ્રાન્ડિંગ સ્ટ્રેટેજી શું છે, એ બધું એનાલિસિસ કરવું પડે. Prices tend to be higher than in perfect competition but lower than in monopoly, બરોબર. પરફેક્ટ કોમ્પિટિશન કરતા મોનોપોલિસ્ટિક કોમ્પિટિશનમાં પ્રાઇસીસ જે છે એ વધારે હોય છે, પણ મોનોપોલી કરતા પ્રાઇસીસ જે છે એ ઓછી હોય છે. પછી છે ઓલિગોપોલી. A few large firms dominate the market, બરોબર. ઓલિગોપોલીમાં શું હોય કે બહુ ઓછી કંપનીઓ જે છે એ ડોમિનેટ કરતી હોય, પણ એ બહુ મોટી કંપની હોય. પ્રોડક્ટ્સ મે બી હોમોજીનિયસ ઓર ડિફરન્શિએટેડ, પ્રોડક્ટ્સ જે છે એ સરખા પણ હોઈ શકે અને જુદા પણ હોઈ શકે. હાઈ બેરિયર્સ ટુ એન્ટ્રી, એટલે કે બહુ મોટી કંપનીઓ જે ફિલ્ડમાં હોય એમાં એન્ટ્રી બહુ અઘરી હોય, કારણ કે સ્ટાર્ટઅપને એ લોકો એન્ટ્રી ના આપે. ઇન્ટરડિપેન્ડન્સ અમોંગ ફર્મ્સ લીડિંગ ટુ સ્ટ્રેટેજિક ડિસિઝન મેકિંગ, બરાબર. ફર્મ જે છે એ એકબીજા ઉપર ઇન્ટરડિપેન્ડન્ટ હોય કે જેના કારણે સ્ટ્રેટેજિક ડિસિઝન્સ લઈ શકે. Price determination. Prices are influenced by competitors' actions like price war and collusion, બરોબર. કમ્પિટિટર જે પ્રમાણેની પ્રાઇસ નક્કી કરે એના ઉપરથી પ્રાઇસ જે છે પર્ટિક્યુલર પ્રોડક્ટની ડિસાઇડ થતી હોય. ફર્મ્સ મે ફોલો અ પ્રાઇસ લીડરશિપ મોડલ, બરોબર. પ્રાઇસ લીડરશિપ મોડલ જે છે એ બીજો જ આખો ટોપિક છે, અલગ જ ટોપિક ઓફ ડિસ્કશન છે, બરોબર. મેનેજમેન્ટનો જ ટોપિક છે પ્રાઇસ લીડરશિપ.
એટલે પ્રાઇસિંગની સ્ટ્રેટેજીમાં આવે એટલે આપણે અલગથી સમજશું. વેર વન ફર્મ સેટ્સ ધ પ્રાઇસ એન્ડ અધર ફોલો. બરાબર, પ્રાઇસ લીડરશિપ એટલે કે એક ફર્મે જે પ્રાઇસ નક્કી કરી લીધું એ જ બાકીની બધી કંપનીઓ જે છે એ ફોલો કરશે. નોન પ્રાઇસ કોમ્પિટિશન લાઈક એડવર્ટાઇઝિંગ, કસ્ટમર સર્વિસીસ કોમન. બરાબર, ઓલિગોપોલી. ઓલિગોપોલીમાં તમારે એક્ઝામ્પલ લેવું હોય તો ટેલિકમ્યુનિકેશન સેક્ટર ઓફ ઇન્ડિયા. ટેલિકમ્યુનિકેશનમાં આપણે જોઈએ ટેલકોમ કહેવાય એને, કે એમાં અત્યારે મેજર પ્લેયર આપણે જોઈએ તો આજના આંગળીના ટેર ગણાય છે. બરાબર, કે જીઓ છે, તો રિલાયન્સ જીઓ, પછી વોડાફોન આઈડિયા, બીએસએનએલ નો માર્કેટ નથી, વોડાફોન આઈડિયા, એરટેલ, રિલાયન્સ જીઓ, બસ આ ત્રણ જ મેજર જે છે એ કંપની જે છે એ ટેલિકોમ સેક્ટરમાં છે. અત્યારે નવી આવી હોય તો આઈ ડોન્ટ હેવ એની આઈડિયા, બટ યુ કેન ચેક ઇટ. દેન વી હેવ ડ્યુઓપોલ. ડ્યુઓપોલીની આપણે કેરેક્ટરિસ્ટિક જોઈએ. માર્કેટ ડોમિનેટેડ બાય ટુ ફર્મ્સ. ડ્યુઓ એટલે ટુ, બરાબર, એટલે કે જે માર્કેટ હોય છે એક્ઝિસ્ટિંગ માત્ર બે જ ફર્મ દ્વારા ડોમિનેટ કરવામાં આવ્યું, એટલે કે એ માર્કેટની અથવા તો એ ઇન્ડસ્ટ્રીની એ ટોપ ની બે ફર્મ હોય અને એના સિવાય બીજું કોઈ માર્કેટમાં હોય નહીં. હાઈ ઇન્ટરડિપેન્ડન્સ ઇન પ્રાઇસિંગ એન્ડ આઉટપુટ ડિસિઝન્સ. બરોબર, એ બંને ફર્મ જે છે એ એકબીજા ઉપર હાઈલી ડિપેન્ડન્ટ હોય. ઇન વોટ, કે પ્રાઇસિંગ અને આઉટપુટ ડિસિઝન્સમાં એ બંને એકબીજા ઉપર હાઈલી ડિપેન્ડન્ટ હોય. અને આ સ્પેશિયલ કેસ કહેવાય ઓલિગોપોલીનો. બરોબર, ઓલિગોપોલીમાં બે કરતા વધારે ફર્મ, બટ ડ્યુઓપોલીમાં માત્ર બે જ ફર્મ ડોમિનેટ હોય. હવે આમાં પ્રાઇસ ડિટરમાઇન કેવી રીતના થાય? પ્રાઇસ વોર્સ ઓર કોલ્યુઝિવ પ્રાઇસ મે અકર. બરાબર, આમાં પ્રાઇસ વોર થાય, ટેલિફોર્મે કંઈક બીજી પ્રાઇસ રાખી ને આ ફોર્મે કંઈક બીજી પ્રાઇસ રાખી, તો ભાઈને એક સેમ પ્રાઇસ ઉપર આવવા માટે ઘણું બધું ડિસ્કશન કરવું પડે, ઘણી બધી પોલિસીસ ફોર્મ કરવી પડે. બરાબર, ફર્મ્સ મે સેટ પ્રાઇસીસ બેઝડ ઓન ગેમ થિયરી સ્ટ્રેટેજી. હવે ગેમ થિયરી જે છે ઇકોનોમિક્સનો એક કોન્સેપ્ટ છે જેના ઉપરથી પ્રાઇસિંગને લગતી સ્ટ્રેટેજી જે છે એ ફોર્મ કરવામાં આવે, તો એક અલગ ટોપિક ઓફ ડિસ્કશન છે. પણ આમાં જે છે પ્રાઇસીસ જે છે એ સેટ કરવા માટે ગેમ થિયરી જેવી સ્ટ્રેટેજીસનો ઉપયોગ કરવામાં આવે. હવે આપણે નવો ટોપિક ચાલુ કરીએ જેને કહે છે નેશનલ ઇન્કમ. બરોબર, નેશનલ ઇન્કમ આપણે બધા ભણી જ ગયા છીએ, આપણા યુજીમાં એઝ વેલ એઝ પીજીમાં પણ આ ટોપિક આવતો. બરોબર, અને નેશનલ ઇન્કમ માંથી ઘણા બધા ક્વેશ્ચન્સ પણ આવે છે યુજીસી નેટ અને જીસેટમાં. તો અહીંયા આપણે નેશનલ ઇન્કમનો કોન્સેપ્ટ, ટાઈપ્સ અને નેશનલ ઇન્કમને કઈ રીતે મેજર કરવી એ જોઈશું, અને પછી આ લેક્ચર જે છે આપણે એન્ડ કરીશું. Concept of national income આપણે જોઈ લઈએ. National income refers to the total monetary value of all goods and services produced within a country during a given period, usually a year. બરાબર, નેશનલ ઇન્કમ જે છે એ કન્ટ્રીમાં આખા વર્ષ દરમિયાન જે વસ્તુઓ અથવા સેવાઓ જે છે પ્રોડ્યુસ થાય છે અથવા તો કન્ઝ્યુમ થાય છે એનો ટોટલ છે. બરાબર, મોનિટરી વેલ્યુ એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસીસની જે મોનિટરી વેલ્યુ છે જે પ્રોડ્યુસ થઈ છે આખા વર્ષ દરમિયાન ઇન્ડિયામાં, એનો જે સરપ્લસ છે ધેટ ઇઝ કોલ્ડ નેશનલ ઇન્કમ. સરપ્લસ નહીં, પણ એનો જે ટોટલ છે, બરાબર, ધેટ ઇઝ કોલ્ડ નેશનલ ઇન્કમ. It is a key indicator of nation's income, economic performance and helps in understanding economic growth, standard of living and development. બરાબર, નેશનલ ઇન્કમ છે એ કી ઇન્ડિકેટર છે નેશનના ઇકોનોમિક ડેવલપમેન્ટનું અને ઇકોનોમિક પરફોર્મન્સનું. અને આપણને શેમાં હેલ્પ કરે છે તો કે આપણને ઇન્ડિયાનો ઇકોનોમિક ગ્રોથ સમજવામાં, પછી આપણું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ કેવું છે કમ્પેર ટુ અધર કન્ટ્રીઝ એ સમજવામાં, અને આપણી કન્ટ્રી કેટલી ડેવલપ છે એ સમજવામાં જે છે નેશનલ ઇન્કમનો કોન્સેપ્ટ આપણને હેલ્પ કરે છે. અને ઓવરઓલ નોટ ઓનલી ઇન યુજીસી નેટ એટ જીસેટ, બટ નેશનલ ઇન્કમનો કોન્સેપ્ટ જે છે એ બીજી કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જીડીપી અને જીએનપીના ફોર્મ્યુલા પણ ઘણા બધી જગ્યાએ પૂછાતા હોય છે. એ આ ફોર્મ્યુલા આપણે આ લેક્ચરમાં લીધેલા જ છે. તો લેટ્સ સી ટાઇપ્સ ઓફ નેશનલ ઇન્કમ. બરાબર, તો અહીંયા આપણે જોઈશું કે નેશનલ ઇન્કમ કેવા કયા પ્રકારની હોય. તો પહેલું છે જીડીપી, which is called gross domestic product, the total value of goods and services produced within a country's borders in a year. બરાબર, કે જે ટોટલ વેલ્યુ છે ગુડ્સ અને સર્વિસીસ કે જે વિધિન કન્ટ્રી પ્રોડ્યુસ થાય છે એની જે ટોટલ વેલ્યુ છે ધેટ ઇઝ કોલ્ડ જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. કે આખા વર્ષ દરમિયાન ઇન્ડિયામાં આટલી ગુડ્સ બની અથવા તો ઇન્ડિયાએ આટલું સર્વિસમાં કોન્ટ્રીબ્યુશન આપ્યું, બરાબર, પ્રોડક્શન આટલું કર્યું અને સર્વિસમાં આટલું કોન્ટ્રીબ્યુશન આપ્યું, તો એ જે સરવાળો છે ધેટ ઇઝ કોલ્ડ નેશનલ ઇન્કમ, ધેટ ઇઝ કોલ્ડ જીડીપી, એન્ડ જીડીપી ઇઝ અ ટાઈપ ઓફ નેશનલ ઇન્કમ.
It includes contribution from residents and foreign companies operating in the country. બરોબર, આમાં ફોરેન કંપની જે ઇન્ડિયામાં રન કરતી હોય બરોબર પોતાનું પ્રોડક્શન અથવા સર્વિસીસ એનો પણ સમાવેશ થાય છે. બરોબર, ટાઈપ્સ ઓફ જીડીપી. હવે જીડીપી એટલે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના કેટલા ટાઈપ છે? પહેલું છે નોમિનલ જીડીપી, measured at the current market prices. નોમિનલ જીડીપી જે છે એ કરંટ માર્કેટ પ્રાઇસ સાથે કાઉન્ટ થાય છે. એન્ડ ધેન રિયલ જીડીપી, એટલે રિયલ જીડીપી છે જે એડજસ્ટેડ ફોર ઇન્ફ્લેશન, એટલે કે ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો, એક આપણો નોખો જ કોન્સેપ્ટ છે. પણ રિયલ જીડીપી જે છે એ ઇન્ફ્લેશન આરે એડજસ્ટ થાય છે. નોમિનલ જીડીપી છે એ માર્કેટ પ્રાઇસીસ સાથે કન્વર્ટ થાય છે, જ્યારે રિયલ જીડીપી છે એ ઇન્ફ્લેશનને કન્સિડર કરીને કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. Then second type is gross national product. બરોબર, જીડીપી પ્લસ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ, આ બેનો જો સરવાળો કરવામાં આવે તો આપણને ગ્રોસ નેશનલ પ્રોડક્ટ મળે છે. બરોબર, જીડીપી એટલે તો આપણને ખબર પડી ગઈ કે ગુડ્સ એન્ડ સર્વિસીસ ઓફ અ કન્ટ્રી એનો ટોટલ, અને પ્લસ નેટ ફેક્ટર ઇન્કમ ફ્રોમ અબ્રોડ, બરોબર કે અબ્રોડ થી આપણને કેટલી ઇન્કમ થઈ એ બેનો સરવાળો કરો એટલે આપણને ગ્રોસ નેશનલ પ્રોડક્ટ મળે. ઇટ ઇન્ક્લુડ્સ ઇન્કમ અર્ન્ડ બાય રેસિડન્ટ્સ ફ્રોમ ઓવરસીઝ ઇન્વેસ્ટમેન્ટ. બરોબર, આ ઇન્કમમાં કોનો સમાવેશ થાય? કે જે ઇન્ડિયામાં રહેતા હોય પણ જેને ફોરેનમાં રોકાણ કર્યું હોય એમાંથી પૈસા મેળવે એનો, એ લોકોનો સમાવેશ થાય. અને ફોરેનર જે કંપની અહીંયા ઇન્ડિયામાં બની હોય અને એમને જે અહીંયાથી ઇન્કમ કરી હોય બરોબર ડોમેસ્ટિક ઇકોનોમીમાં, એનો સમાવેશ જે છે એ જીએનપીમાં થાય. બરોબર, પછી છે નેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ, એનડીપી, જીડીપી માઇનસ ડેપ્રિસિએશન વિયર એન્ડ ટિયર ઓફ કેપિટલ ગુડ્સ. બરોબર, જીડીપી માંથી ડેપ્રિસિએશન બાદ કરી નાખો તમે. ડેપ્રિસિએશન એટલે ઘસારો, આખા વર્ષ દરમિયાન જે પણ કઈ ઘસારો છે બરોબર, વિયર એન્ડ ટિયર ઓફ કેપિટલ ગુડ્સ, કેપિટલ ગુડ્સ ઉપર જે પણ કઈ ઘસારો લાગ્યો છે એ તમે જીડીપી માંથી સબટ્રેક્ટ કરી નાખો, then you will get net domestic product. It represents the actual productive capacity of an economy after accounting for a couple capital consumption. બરોબર, આ જે છે એનડીપી જે છે એ એકચ્યુઅલ પ્રોડક્ટિવ કેપેસિટી બતાડે છે ઇકોનોમીની આફ્ટર અકાઉન્ટિંગ ફોર કેપિટલ કન્ઝમ્પશન, એટલે કેપિટલ એક્સપેન્ડિચર પછી જે આપણી જે એકચ્યુઅલ સિચ્યુએશન જે છે એ આ બતાડે છે. પછી છે નેટ નેશનલ પ્રોડક્ટ, જીએનપી, એટલે કે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ માઇનસ ડેપ્રિસિએશન. It gives a more accurate measures of a country's production after considering capital depreciation. બરોબર, નેટ નેશનલ પ્રોડક્ટ છે એ જીએનપી માંથી પાછું તમે ડેપ્રિસિએશન બાદ કરો ત્યારે તમને મળે છે. બરોબર, નેશનલ ઇન્કમ એટ ફેક્ટર કોસ્ટ, બરોબર જેને નેશનલ ઇન્કમ પણ કહેવાય અને એનએનપી પણ કહેવાય. સો એનએનપી is equal to indirect taxes plus subsidies. It measures income earned by factors of production, land, labor, capital and entrepreneurship. તો એનએનપી જે છે એ ઇન્કમ જે આપણા પ્રોડક્શન ફોર ફેક્ટર છે, લેન્ડ, લેબર, કેપિટલ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ, એમાંથી જે આપણને ઇન્કમ થઈ હોય ધેટ ઇઝ કોલ્ડ નેટ નેશનલ income. અને પછી છે પર્સનલ ઇન્કમ, ધ ટોટલ ઇન્કમ રિસીવ્ડ બાય ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ હાઉસહોલ્ડ બિફોર પેઇંગ ટેક્સીસ. ટેક્સીસ પે કર્યા પહેલા જે ઇન્કમ અર્ન કરવામાં આવી હોય હાઉસહોલ્ડ દ્વારા, બરાબર, ધેટ ઇઝ કોલ્ડ પર્સનલ ઇન્કમ. પર્સનલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ નેટ ઇન્કમ માઇનસ undistributed profits minus corporate taxes plus transfer payments. કે પર્સનલ ઇન્કમ એટલે કે જે ઇન્કમ ટેક્સેબલ ન હોય ઇઝ કોલ્ડ પર્સનલ ઇન્કમ ઓફ અવર્સ. અને આ વર્ષના બજેટમાં 12 લાખ લગીની ઇન્કમને જે છે ટેક્સ ફ્રી કરી નાખી છે નિર્મલા સીતારામન. 12 લાખથી વધારે તમારી ઇન્કમ હોય તો જ તો તમારે ઇન્કમ ટેક્સ ભરવાનો થાય, અને ઇન્કમ ટેક્સના સ્લેબ પણ આઈ થિંક સેમ છે. કેપિટલ ગેઇન્સ ઉપર તમારે ઇન્કમ ટેક્સ ભરવો પડે, પણ જો તમારી ઇન્કમ સેલરીની ઇન્કમ જો 12 લાખ હોય તો તમારે 1 પણ રૂપિયાનો ટેક્સ ભરવાનો થતો નથી. બરોબર, એ આ બજેટનું હાઇલાઇટ જે છે એ હું અહીંયા દઈ દઉં છું. ઓકે, disposable personal income, the income available to individuals after paying direct taxes. હવે ટેક્સ ભરી દીધા પછી જે વાપરવાના પૈસા વધે છે that is called disposable income. So disposable personal income is equal to personal income minus direct taxes. Okay, now we look at the measures of measuring national income. બરોબર, આપણે હવે જોઈએ કે નેશનલ ઇન્કમ ને આપણે કઈ રીતે મેજર કરી શકીએ. મેથડ્સ ઓફ મેજરિંગ નેશનલ ઇન્કમમાં પહેલી મેથડ છે પ્રોડક્શન મેથડ, જેને આપણે વેલ્યુ એડેડ મેથડ પણ કહીએ. measures national income by adding the value added at each stage of production in various sectors like agriculture, industry and services. બરોબર, તો પ્રોડક્શન મેથડ જે છે એને વેલ્યુ એડેડ મેથડ પણ કહેવાય, એટલે કે પ્રોડક્શન પ્રોસેસના ઈચ સ્ટેજે જેવી જેવી રીતે વેલ્યુ એડેડ થતી જાય એવી રીતે આ જે છે
નેશનલ આ પ્રોડક્શન મેથડ પરથી નેશનલ ઇન્કમ કાઉન્ટ થાય કે જેના કારણે ડબલ કાઉન્ટિંગની જે પ્રોબ્લેમ છે એ ના આવે. એટલે કે પહેલા આપણે રો મટીરિયલ ને એ બધું લીધું તો એનું કાઉન્ટિંગ કર્યું, પછી પ્રોડક્શન ઓપરેશન કર્યું તો એનું કાઉન્ટિંગ કર્યું, પછી પેકેજિંગનું એનું કાઉન્ટિંગ કર્યું, એમ નહીં પણ રો મટીરિયલ લીધું એનું જે કોસ્ટિંગ આવ્યું પ્લસ એના ઉપર જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ લાગ્યો પ્લસ પ્રોસેસ કરવાનો ખર્ચો લાગ્યો પ્લસ પેકેજિંગનો ખર્ચો લાગ્યો પ્લસ એટલે એવી રીતના પ્રોડક્શનના ઈચ સ્ટેજે જે ખર્ચા લાગે છે એવી રીતે આનું કેલ્ક્યુલેશન થાય છે. અને નીચેનો ફોર્મ્યુલા પણ આપેલો છે, જીડીપી એટ માર્કેટ પ્રાઇસ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઇન્ટુ બ્રેકેટ વેલ્યુ ઓફ આઉટપુટ માઇનસ ઇન્ટરમીડિયેટ કન્ઝમ્પશન. ઓકે, આ ફોર્મ્યુલા જે છે પ્રોડક્શન મેથડનો છે અને એને વેલ્યુએટેડ મેથડ પર કહેવાય. પછી છે ઇન્કમ મેથડ. Measures national income by adding the total income earned by individuals and businesses in a economy. બરાબર, કોઈ પણ ઇકોનોમીમાં બિઝનેસ ઇન્કમ અને પર્સનલ ઇન્કમ જે છે એ એડ કરવામાં આવે તો એનાથી આપણે જે છે એ નેશનલ ઇન્કમ મળે છે. બરાબર, તો અહીંયા ફોર્મ્યુલા પણ આપેલો છે. નેશનલ ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ વેજીસ, વેજીસ એટલે કે સેલરી પ્લસ રેન્ટ. રેન્ટ એટલે કે આપણે હાઉસ પ્રોપર્ટી ઉપર જે રેન્ટ પે કરીએ છીએ અથવા તો હાઉસમાં આપણે જે રહેતા હોય એમાંથી આપણે રેન્ટ પે કરીએ. રેન્ટ આપણે પે કરીએ આપણા માટે એક્સપેન્સીસ, પણ જેની એ હાઉસ પ્રોપર્ટી છે જેને એક્વાયર કરેલી છે એને ઇન્કમ થાય. બરાબર, તો એક તો એ વ્યક્તિને પોતાનું વેજ મળતું હોય પ્લસ રેન્ટ પ્લસ ઇન્ટરેસ્ટ એટલે કે બેંકમાં જો આપણે એફડી કરાવેલી હોય અથવા તો ઇક્વિટીમાં આપણે રોકાણ કરેલું હોય, ઇક્વિટીમાં રોકાણ નહીં સોરી, બટ બેંકમાં આપણે એફડી કરાવેલી હોય તો આપણને એના પર ઇન્ટરેસ્ટ મળે. બરોબર, દેન પ્રોફિટ્સ, આપણે ઇક્વિટીમાં રોકાણ કરેલું હોય અને આપણને શેરના ભાવ વધે તો આપણને પ્રોફિટ થાય અથવા તો બિઝનેસનો જે છે એ આપણને પ્રોફિટ થાય, તો એના ઉપરથી જે છે નેશનલ ઇન્કમ કાઉન્ટ થાય છે. બરોબર, પછી છે એક્સપેન્ડિચર મેથડ. measures national income by summing up total expenditure of final goods and services. બરોબર, ફાઇનલી ગુડ્સ અને સર્વિસીસ પ્રોડ્યુસ થાય છે ઇકોનોમીમાં એને બનાવવા માટે કેટલો એક્સપેન્ડિચર એટલે કે ખર્ચો કરવામાં આવ્યો છે એના ઉપરથી જે છે આપણે નેશનલ ઇન્કમને મેજર કરી શકીએ. બરાબર, એનો ફોર્મ્યુલા આપેલો છે, જીડીપી ઇઝ ઇક્વલ ટુ C stands for consumption, I stands for income, G stands for I think goods, and X and M stands for export and import. અમારો ગેસ હતો, મને ફાઇનલ નથી ખબર કે આ શું છે પણ આના પછીની સ્લાઇડમાં લખેલું છે. તો C stands for consumption expenditure, I stands for investment expenditure, G stands for government expenditure, and X minus M stands for net exports. બરાબર, એટલે કે એક્સપોર્ટ્સ માઇનસ ઇમ્પોર્ટ્સ. તો આ જે હતો એક્સપેન્ડિચર મેથડનો ફોર્મ્યુલા હતો. બરોબર, અને કાલનો જે ટોપિક છે ઇન્ફ્લેશન એ આપણે કાલના લેક્ચરમાં જોશું. આજ માટે આપણે અહીં સુધી રાખીએ. ઓકે, થેન્ક યુ.